સુરત શહેરમાં સચિન વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાઇબ્રિડના ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે 39.90 લાખની કિંમતનો 1 કિલો ગાંજો જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન ગામથી કચોલી ગામ તરફ જતા રોડ ઉપરથી 4 વ્હીલ કારમાં હાઇબ્રિડ ગાંજો લઈને આવતા સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ સુમરાને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સહિત કુલ 43,05,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઈ. જાડેજા, પીએસઆઈ ભાટી, પીએસઆઈ પઢિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પારના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ, ત્યાં 2 ઇસમો એક 4 વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે 1300 ગ્રામ 1 કિલો 300 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે। આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા, ક્યાં છે એ પોલીસને માહિતી આપી છે, એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને અંદાજિત 43 લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે। સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો।